અમરેલી લાઠી તાલુકાના કેરાળા નજીક ગમખ્વાર અકસ્માતમાં 3 લોકોના મૃત્યુ થયા છે। અમરેલી લાઠી સ્ટેટ હાઈવે પર ખાનગી બસ અને અલ્ટો કાર વચ્ચે અકસ્માત સર્જાયો। કારમાં સવાર 3 વ્યક્તિના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત થયા। અકસ્માત બાદ રોડ પર ટ્રાફિક જામ થઈ ગયો હતો। પોલીસે પહોંચી કારમાં સવાર મૃતકોની ઓળખ કરવા કવાયત હાથ ધરી છે। બસ ચાલક જઈ રહ્યા હતા એ દરમિયાન અચાનક જ સામેથી જે છે તે ગાડી આવે છે અને સીધી જ બસ સાથે જઈને ટકરાય છે। બસ ચાલક સંતુલન રાખવાનો પ્રયાસ કરે છે, પરંતુ તેમ છતાં બસ જે છે તે નીચે ઉતરી જાય છે। સદનસીબે બસમાં કોઈનો જીવ નથી ગયો, પરંતુ જે ગાડી આવી રહી હતી અલ્ટો કાર, તેમાં સવાર 3 લોકોના મૃત્યુ ઘટના સ્થળે જ થઈ ગયા હતા। સુરેન્દ્રનગરના ચોટીલા આણંદપુર રોડ પર ભયાનક ટ્રિપલ અકસ્માત સર્જાતા ચકચાર મચી ગઈ છે। બેફામ ગતિ આવી રહેલી ઇનોવા કારના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા રસ્તા પરથી પસાર થઈ રહેલા 3 થી 4 વાહનોને જોરદાર ટક્કર મારી। આ અકસ્માત એટલો ગંભીર હતો કે વાહનોના કુરચે કુરચા બોલી ગયા હતા અને ઘટનામાં 3 લોકોને ગંભીર ઇજાઓ પહોંચી। અકસ્માતને પગલે ચોટીલા હાઈવે પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ અને ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા। ઘટનાની જાણ થતાં ચોટીલા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યા હતા। ટ્રાફિકને પૂર્વવત કરવાની કામગીરી હાથ ધરી હતી। રાજકોટના ગોંડલ શહેરના ભોજરાજપરા વિસ્તારમાં એક બંધ મકાનમાંથી યાર્ડના કમિશન એજન્ટનો કોહવાયેલો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ છે। વૃંદાવનનગર વિસ્તારમાં એકલા રહેતા 45 વર્ષીય એજન્ટના મકાનમાંથી ભારે દુર્ગંધ આવતા સ્થાનિક લોકોએ દરવાજો તોડી અંદર તપાસ કરી। તે દરમિયાન અંદરથી બંધ રૂમમાં બેડ પર ફૂલાઈ ગયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો। ઘટનાની જાણ થતાં જ ગોંડલ બી ડિવિઝન પોલીસ તેમજ ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો। હાલ આત્મહત્યા છે કે બીમારીના કારણે મોત થયું છે તે અંગે ચોક્કસ કારણ જાણવા મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે રાજકોટ ખસેડવામાં આવ્યો છે। સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। રાજકોટમાં દુષ્કર્મ અને પોસ્કો કેસની પીડિતાના કાકાની હત્યાના મામલે પોલીસે મોટી કાર્યવાહી કરી છે। ફરિયાદ નોંધાયા બાદ 781 દિવસથી ફરાર રહેલા દુષ્કર્મ અને પોસ્કોના આરોપી મહેન્દ્રસિંહ અને યશપાલસિંહને આખરે પોલીસે ઝડપી પાડ્યા છે। રાજકોટ રેન્જ આઈજી નિર્લિપ્ત રાય દ્વારા 4 પોલીસ અધિકારીઓ સામે સસ્પેન્શનની કાર્યવાહી કરવામાં આવતા ગ્રામ્ય પોલીસ તંત્ર હરકતમાં આવી ગયું। 2 વર્ષ સુધી આરોપીઓને ન પકડી શકેલી પોલીસે ગણતરીની કલાકોમાં જ બંને ફરાર આરોપીઓને ઝડપી પાડ્યા। રાજકોટ ગ્રામ્ય એસપી વિજયસિંહ ગુર્જરે આરોપીઓને પકડવા માટે ખાસ સ્પેશિયલ સ્ક્વોડની રચના કરી હતી। 20 તારીખે પડધરીના ખાખડાબેલા ગામે 40 વર્ષીય વ્યક્તિની હત્યા કરવામાં આવી હતી અને આ હત્યા દુષ્કર્મ તથા પોસ્કોના આરોપીઓ પીડિતના કાકાની હત્યા હોવાનું આક્ષેપ છે। રાત્રિમાં સવારે 3 વાગ્યાની આજુબાજુમાં આ બંને આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે। આમાં 3 છરીઓ ઘટના સ્થળથી બરામદ કરવામાં આવી છે અને બંને ગાડીઓ ત્યાં જો સ્ક્રેચ માર્ક્સ છે એ છરી એ તમામ વસ્તુ એફએસએલમાં મોકલવામાં આવી છે। હાલ આરોપીઓના ફોન પણ રિકવર કરવામાં આવ્યા છે અને અમુક જો સંદિગ્ધ લોકો છે એના પણ ફોન રિકવર કરવામાં એફએસએલમાં મોકલવાની કાર્યવાહી હાલ ચાલુ છે। રાજકોટના આટકોટ અને બાબરા હાઈવે પર ખેડૂતોની લાંબી કતારો જોવા મળી રહી છે। ટ્રેક્ટરમાં ડીઝલ પુરાવા ખેડૂતોની લાંબી લાઈનો હજી પણ યથાવત છે। પેટ્રોલ અને ડીઝલની અછતને કારણે નથી મળી રહ્યો જથ્થો। ઠેર ઠેર પેટ્રોલ પંપ પર લાગી રહી છે લાંબી લાઈન। ઉનાળુ વેકેશનના માહોલમાં ગુજરાતના એકમાત્ર ગિરિમથક સાપુતારા અને પ્રવાસીઓનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે, જેના કારણે સ્થાનિક પેટ્રોલ પંપ પર વાહનોની લાંબી લાઈનો લાગેલી જોવા મળી રહી છે। સંચાલકોએ પ્રવાસીઓ અને સ્થાનિકોને આશ્વસ્ત કર્યા છે કે ડાંગ જિલ્લામાં પેટ્રોલ અને ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે, તેથી ચિંતા કરવાની કોઈ જરૂર નથી। સમગ્ર ડાંગ જિલ્લામાં આવેલા તમામ 9 પેટ્રોલ પંપ પર સ્થિતિ બિલકુલ સામાન્ય છે અને પેટ્રોલ, ડીઝલ કે ગેસ સહિતના કોઈ પણ ઇંધણની અછત નથી। આ ઉપરાંત ખેતીની સિઝન માટે ખેડૂતોને પણ પૂરતા પ્રમાણમાં ડીઝલ મળી રહેશે, જેથી તંત્ર દ્વારા જનતાને કોઈ પણ પ્રકારના ખોટા ગભરાટમાં ન આવવા અપીલ કરવામાં આવી છે। ડાંગ જિલ્લામાં અહીં ઇન્ડિયન ઓઇલના પેટ્રોલ પંપ ઉપર સતત અને સંપૂર્ણ અવિરત રીતે જથ્થો મળી રહે છે। કોઈ પણ જાતનું અહીં જે છે એ કોઈને તકલીફ નથી અને જે પણ લોકો અહીં આવે છે ડીઝલ અને પેટ્રોલ સામાન્ય રીતે પુરાવીને જાય છે। કોઈ પણ પેનિક હાલની સ્થિતિ પેનિક નથી અને ઇન્ડિયન ઓઇલ જે છે એ સતત
એના અધિકારીઓ જે છે અમારા સંપર્કમાં હોય છે અને સતત એ લોકો જથ્થો પૂરતો રહે એના માટે સતત સૂચનો કરતા રહે છે. સુરેન્દ્રનગરના કચ્છના નાના રણમાં ડીઝલની અછતના કારણે મીઠા ઉદ્યોગ પર સંકટના વાદળો ઘેરાયા છે. ખારાઘોડા, ચિંજુવાડા, ધાંગધ્રા સહિતના વિસ્તારમાં હજારો અગરિયા પરિવારો વર્ષમાં 8 મહિના રણમાં રહી કાળી મજૂરી કરી મીઠું પકવે છે, પરંતુ રણમાં તૈયાર થયેલું અંદાજે 1 લાખ ટન મીઠું હજુ પણ ખેંચવાનું બાકી છે. ટ્રક અને ડમ્પરોને પૂરતું ડીઝલ ન મળતા વાહનો રણ સુધી પહોંચી શકતા નથી. પેટ્રોલ પંપ પર લાંબી લાઈનો જોવા મળી રહી છે, છતાં પૂરતો જથ્થો મળતો નથી. બીજી તરફ ચોમાસું નજીક આવતા અગરિયાઓની ચિંતા વધી ગઈ છે. જો વહેલો વરસાદ આવે તો હજારો ટન મીઠું પાણીમાં વહી જવાની ભીતિ છે, જેના કારણે લાખો રૂપિયાનું નુકસાન થઈ શકે છે. વર્ષના 8 મહિના કાળી મજૂરી કરી મીઠું તૈયાર કરનારા અગરિયાઓ હવે સરકાર પાસે ડીઝલની તાત્કાલિક વ્યવસ્થા કરવાની માંગ કરી રહ્યા છે. નાના અગરિયાઓ અને વેપારીઓની પરિસ્થિતિ કફોડી થઈ છે. અમે તંત્રને અવારનવાર વિનંતી કરીએ છીએ, છતાં પણ કંપનીઓ સમયસર પુરવઠો આપતી નથી. પેટ્રોલ પંપો અંદાજે 10 દિવસ ડ્રાય રહે છે અને છતાં વાતો એવી કરે છે કે અમારે ડીઝલની કોઈ તકલીફ નથી. ડીઝલના ઓફિસરોને અમે ફોન કરીએ છીએ, સેલ્સ ઓફિસર અથવા ટીએમઓને, તો એ લોકો ફોન પણ ઉપાડતા નથી અને જેથી કારણે અમને ખૂબ મોટી મુશ્કેલી પડી રહી છે. ખાસ કરીને જે કચ્છનું નાનું રણ છે ત્યાં 8,500 MLA 8 મહિના માટે મીઠું પકાવવા રણમાં જાય છે અને જોઈએ તો સીધા 50,000 લોકો મીઠાના વ્યવસાય સાથે જોડાયેલા છે. અહીંયા અત્યારે લગભગ અગરિયાઓનું રણમાંથી મીઠું ખારાઘોડા લગભગ 80% જેટલું શિફ્ટ થઈ ગયું છે અને 20% બાકી છે. અને આ ડીઝલની અસરના કારણે અને એક બાજુ ચોમાસું નજીક આવી રહ્યું છે, એના કારણે જો નહીં ખેંચાય તો અગરિયાને મોટું નુકસાન થશે. વહેલી તકે અમારા વિસ્તારમાં એટલે કે ખારગોડા પાટડી વિસ્તાર અને પુરા વિસ્તારમાં જો ડીઝલની અછત છે એને જરાક ધ્યાને લઈ અને જો ડીઝલ આપવામાં આવે ને તો અમારું જે 1 લાખથી 1.5 લાખ ટન મીઠું પડ્યું એ વહેલી તકે વરસાદ આવતા પહેલા વહેલી તકે ટૂંકમાં જે તે સ્થળે ખારગોડા પુરા સ્થળે ફરજ કરવા માટે 2 સ્થળ છે ત્યાં બધું થઈ જાય તો ખાસ અમારે સરકારને વિનંતી છે કે વહેલી તકે ડીઝલ અને જે કંઈ લાખો રૂપિયા કોન્ટ્રાક્ટ કરવો છે ટ્રાન્સફરવાળા એમને ડીઝલ પૂરતું મળે એવી મારી ખાસ વિનંતી છે. ચોમાસાને લઈને હવામાન વિભાગનું અનુમાન 1-2 દિવસમાં કેરળમાં બેસી શકે છે ચોમાસું. હાલ અરબ સાગરના કેટલાક ભાગોમાં સ્થિત છે ચોમાસું. બંગાળની ખાડીમાં કેટલાક ભાગોમાં પણ ચોમાસું સક્રિય. આંદામાન નિકોબારથી આગળ વધી રહ્યું છે ચોમાસું. साउथ वेस्ट मानसून अभी हमारा कुछ पार्ट्स में साउथ ईस्ट अरेबियन सी, साउथ वेस्ट अरेबियन सी और साउथ ईस्ट साउथ वेस्ट बे ऑफ बंगाल अंडमान सी तक आ गया है कुछ पार्ट्स में. उम्मीद है कि बढ़ेगा 2-3 दिन में. રાજ્યમાં ગરમીનું જોર યથાવત રહેશે. હવામાન વિભાગે ગરમીની કરી છે આગાહી. આગામી 7 દિવસ વાતાવરણ સૂકું રહેશે. હાલ રાજ્યમાં વરસાદની શક્યતા નહીવત છે. આગામી 7 દિવસમાં તાપમાનમાં કોઈ ફેરફાર નહીં થાય. અમદાવાદમાં 43 ડિગ્રી રહેશે મહત્તમ તાપમાન. तो वर्तमान में भी क्योंकि वेस्टर्ली विंड्स हैं पूरे स्टेट में, तो कोई विशेष बदलाव अगले 7 दिन तक मैक्सिमम टेम्परेचर में आने की उम्मीद नहीं है. अगर अहमदाबाद की लोकल की बात करें तो जो लोकल में आज लगभग 43 डिग्री के आसपास आने की उम्मीद है. તો અંબાલાલ પટેલની મોટી આગાહી. પ્રી મોન્સૂન એક્ટિવિટીને લઈને સચોટ તારણ. આજે સાંજથી પ્રી મોન્સૂન એક્ટિવિટીનો થશે પ્રારંભ. દક્ષિણ ગુજરાતમાં પડી શકે છે વરસાદ. સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પડી શકે છે વરસાદ. કેટલાક ભાગમાં ગાજવીજ સાથે પડી શકે છે વરસાદ. આજ સાંજ સુધીમાં બપોર બાદ પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થતો હોય છે, એટલે દક્ષિણ ગુજરાતના ભાગોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહે છે. આવા ડાંગ વલસાડમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહે છે. સૌરાષ્ટ્રના દક્ષિણ સૌરાષ્ટ્રના કોઈ ભાગ